અને હવે નજર કરીએ અન્ય સમાચાર પર। સૌપ્રથમ વાત નવરાત્રી અને તેમાં પડતા રંગમાં ભંગ એટલે કે વરસાદની। તો નવરાત્રીના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે। વરસાદની આગાહીને પગલે ખેલૈયાઓ હવે ચિંતિત છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે તેને રાજ્યભરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, ત્યારે ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે, ત્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે દાહોદ, મહીસાગર, વડોદરા અને ભરૂચમાં પણ વરસાદ થાય તેવી સંભાવનાઓ છે। છોટાઉદેપુર, નર્મદા, સુરત અને ડાંગમાં પણ વરસાદની આગાહી છે, તો આ તરફ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે।